દક્ષિણ ગુજરાતના કૃષિ પ્રધાન ગણાતા નવસારી જિલ્લામાં ડાંગરનું વાવેતર ખેડૂતો માટે આજે મુખ્ય આધાર છે. પરંતુ સમય સાથે ખેતીમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે ખેડૂતો પરંપરાગત જાતોને છોડીને વધુ ઉપજ આપતી અને બજારમાં સારી કિંમત અપાવતી હાઇબ્રિડ જાતો તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને જાડા દાણાવાળી ડાંગરની જાતોનું વાવેતર જિલ્લામાં મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ જાતોની વિશેષતા એ છે કે તે મમરા અને પૌવા ઉદ્યોગ માટે ખૂબ ઉપયોગી બની છે, જેના કારણે ખેડૂતોને વેચાણમાં પણ સારો ફાયદો મળે છે અને નવસારી જિલ્લામાં ખેતી અને ઉદ્યોગ વચ્ચેનું આ જોડાણ ખેડૂતોની આવકમાં વધારો કરતું મહત્ત્વનું કારણ બની રહ્યું છે. ખેતીવાડી અધિકારી એવા ડૉક્ટર અતુલ ગજેરા દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં વાવવામાં આવતી મોટાભાગની હાઇબ્રિડ જાતો 115થી 120 દિવસમાં પાકતી હોય છે. જો ખેડૂતો 15 જુલાઈથી વાવેતર શરૂ કરે અને 15 ઓક્ટોબર સુધી વાવેતર પૂર્ણ કરે તો આ પાક સામાન્ય રીતે ઓક્ટોબરના અંત સુધીમાં પરિપક્વ થઈ જાય છે અને કાપણી શરૂ થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે વાવેતરમાં થોડો સમયનો વિલંબ થાય તો પણ પાકની કાપણીમાં બહુ મોટો ફરક પડતો નથી. એટલે કે 10થી 15 દિવસ વાવેતર થયા છતાં ઉત્પાદન પર મોટા પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવતી નવીન ખેતી પદ્ધતિઓ છે. આજકાલ ખેડૂતો સમયસર ખાતર વ્યવસ્થાપન, જીવાત નિયંત્રણ અને પાણીનું યોગ્ય સંચાલન જેવી ટેકનિક્સ અપનાવી રહ્યા છે, જેના કારણે પાકની ગુણવત્તા અને ઉપજ બંને જાળવી શકાય છે. ખાસ કરીને હાઇબ્રિડ જાતો વધુ ઉત્પાદન આપતી હોવાથી ખેડૂતોમાં તેનો વિશ્વાસ વધી રહ્યો છે. તો ચાલો જાણીએ કે કઈ જાતો કેટલા સમયની અંદર તૈયાર થાય છે, જેની વિશેષ માહિતી નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારીએ આપી હતી. સમયગાળો હોય છે. નવસારી જિલ્લાની અંદર ડાંગર પાકનો જે મોટાભાગનો વાવેતર વિસ્તાર છે એમાંથી હાઇબ્રિડ જાતો અને એ પૈકી પણ જાડા દાણાની જે જાતો કહેવાય છે, મમરા અને પૌવા ઉદ્યોગને જે અનુકૂળ છે એ જાતોનું વધારે વાવેતર થતું હોય છે. આ જાતો મોટાભાગે 115થી 120 દિવસોમાં પાકતી જાતો છે. એ જાતોમાં જ્યારે ધરુવાળીયું એક સાથે તૈયાર કરવામાં આવે અને વાવેતર એક્ઝામ્પલ રીતે આપણે એવું વિચારીએ કે 15 જુલાઈથી વાવેતર શરૂ થતું હોય છે અને 15 ઓગસ્ટ સુધી વાવેતરો ચાલતા હોય છે. પરંતુ જ્યારે પાકવાની દિવસો જોઈએ અને મહિનાના અંતર સમય જોઈએ તો મોટા ભાગે મિડ ઓક્ટોબરથી ઓક્ટોબર એન્ડ સુધીમાં એનું પરિપક્વતા આવતી હોય છે અને કાપણી થતી હોય છે. એટલે કે વાવેતર 15 દિવસ લેટ કરવા છતાં પાકણી જ્યારે કાપણી શરૂ કરવામાં આવે ત્યારે એટલો ડિફરન્સ આપણને જોવા મળતો નથી અને એના કારણે પ્લાન્ટ પોતાની રીતે એડેપ્ટેશન અપનાવતા હોય છે અને એના કારણે ઉત્પાદનમાં એટલો મોટો ઘટ આપણને જોવા મળતી નથી. વાંસદા વિસ્તાર જે છે એ થોડો હાઇટવાળો વિસ્તાર છે. એટલે વહેલી જ્યારે વરસાદ શરૂ થતો હોય છે ત્યારે એ ટૂંકા ગાળાની જાતો એટલે કે 90થી 100 દિવસની જે જાતો હોય છે એમાં પ્રેફરન્સ વધારે કરતા હોય છે. અને જ્યાં ભારે ક્યારીની જમીનો છે કે જ્યાં મોડે સુધી પાણી ભરી રહે છે એવા વિસ્તારોમાં એકદમ મોડી પાકતી જાતો એટલે કે 130-35 દિવસે પાકતી જે મસૂરી જેવી જાતો છે એનું વાવેતર વધુ થતું હોય છે અને એ વિસ્તારમાં કાયમી જે પાણીના કારણે થતું હોય એ વિસ્તાર છે.